રાજકોટમાં કોરોનાના વધુ 10 કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં હાલમાં 1227 એક્ટિવ કેસ છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હોસ્પિટલમાં સારવાર મેળવનાર કુલ દર્દીમાંથી 96% વૃદ્ધો, બાળકો અને મહિલાઓ છે। ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ લહેર નથી, પણ ચોથો તબક્કો છે કે કોરોનાના કેસ વધ્યા હોય। આ ઓમિક્રોન ફેમિલીનું જ વેરિયન્ટ છે, પરંતુ ઘાતક નથી, પણ સંક્રમણ થઈ રહ્યું છે। ગઈ વખતે સતત વધારો થયો અને પછી કેસો ઘટ્યા, પરંતુ આ વખતે 100, 125, 200 એવી રીતે વધ્યા છે। આ નુકસાન પહોંચાડી શકે, મૃત્યુ થયા એવો ટ્રેન્ડ નથી, પણ સાચવવું જોઈએ। કોઈપણ પ્રકારના લક્ષણો જોવા મળે તો તત્કાલીન ક્વોરન્ટાઇન થઈને એસિમ્પ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઈએ। ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ તથા કોમોર્બિડ ઉંમરલાયક લોકોને સાચવવું જોઈએ, ભીડમાં જવાનું ટાળવું જોઈએ। ગુજરાત સરકારે કોરોનાના પીક સમયે જે વ્યવસ્થા હતી તે સુનિશ્ચિત કરેલી છે। ઓક્સિજન, મેડિસિનની તમામ વ્યવસ્થા કરી છે, સતત મોનિટરિંગ કર્યું છે। રથયાત્રામાં શરદી, ખાંસીના લક્ષણો ધરાવતા લોકોને જવું જોઈએ નહીં। કોમોર્બિડ અને ઉંમરલાયક લોકો ઘરે બેસીને ભગવાન જગન્નાથના દર્શન કરે, જેથી બીજાને ચેપ ન લાગે। અત્યારે જે પણ પ્રકારના વેરિયન્ટ છે એ ઓમિક્રોન ફેમિલી એટલે કે કોવિડ ફેમિલીના જ આ વેરિયન્ટ છે, પરંતુ એ એટલા બધા ઘાતક નથી, પરંતુ સંક્રમણ થઈ રહ્યું છે। પરંતુ ગઈ વખતે તમે જોયું હોય તો 1ના 2, 2ના 4, 4ના 8 સતત ઉત્તર વધારો થઈ અને પછી ઓલ ઓફ એ ડિક્રીઝ થયા। પરંતુ આની અંદર ગ્રેજ્યુઅલી 100, 125, 200 એ રીતે વધ્યા છે અને છેલ્લા લગભગ 25 દિવસથી આ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે। પરંતુ આ એવો કોઈને નુકસાન પહોંચાડી શકે, મોર્ટાલિટી થાય એ પ્રકારનો ટ્રેન્ડ નથી, પરંતુ સાચવવું ચોક્કસ જોઈએ, સાવચેત ચોક્કસ રહેવું જોઈએ। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 10 જૂન સુધી ગુજરાતમાં કુલ 1227 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે। 1204 લોકો ઓપીડી બેઝ સારવાર હેઠળ છે, જ્યારે 105 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો છે। કોરોનાના નવા 223 કેસો નોંધાયા છે। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત દર્શાવવામાં આવ્યું નથી, જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવામાં આવ્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।